तूता मेरे सोने वर्गा टुकड़ा मेरे दिल का। ओहो आज तो वावणिया आवशे ने काई। आज तो હું ને કાયડીએ જાય વાવણિયા જોરાવા કા નાનકી હતી ત્યારે કેવી જાતી મારા બાપા ભેગે હી કેવી મજા આવતી કા પેલ તો ગાડામાં બધાય જાતા વાડીએ ને હવે તો ટ્રેક્ટર આવી ગયા નકામાં ગાડામાં તો બેહવાની એવી મજા આવે ટ્રેક્ટર તો રહ્યો ખખડ ને પખડ ઊંચા ને નીચે કરતું જાય હી લે માર મમ્મીને પૂછી લઉં તમારા વાવણિયા આલ્યા કે નહીં હાલો મમ્મી સીતારામ હા શું કરો હો રે હજી તો નિયત છે કા હું એમ કહેતી હતી કે તમારા વાવણિયા આલ્યા કે નહીં ઠીક ભાગવા વાળા એમ કે હે કે એસાડી બીજ ના આલો છો કા ઈ દી તો કેવો અસલ કહેવાય હા અમારે કેટલે ઠકાણે આલી ગયા ને કેટલે ઠકાણે આલે છે ને આજ તમારે ને કાળીને ભેગી લેતી જઈશ જોવા જાવું છે કેવા અસલ હાલે કા પેલા કેવી મજા આવતી ના રે ના ટ્રેક્ટર નો શું જોવા જાય ગાડાનો જોવા જાવા છે હવે ગાડા વાળા મજા આવે ને જોવાની ના રે ના અમારી વાડીએ જાય ને કોણ જાણે ઈ તો આ વર્ષે તો ભાગે દીધી કે હાથે દીધી કાંઈ ખબર નથી હો તમે શું કરો હો રે હવે આજ તમે ઢોસા બનાવ્યા છે બા હવે આવો ખાવા ના રે ના ક્યારેક મન થાય તો કરી લઈ હવે કાંઈ નહીં ખાલી ઈ જ પૂછવા ફોન કર્યો તો વાવણિયા બાવણિયા હાલ્યા કે નહીં હરખો વરસાદ આવ્યો તો ને હવે અમાર તો એક દી પછી જ હાલે ત્રીજી તો હાલે એની હરખો ગારો હોય હા હારું લે બધાય મજામાં છો ને હો અમે મજામાં હો મારે હાહુએ બરોબર છે કાલ તો મને કે મારી અંતિમ ઈચ્છા છે પૂરી કર હવે અંતિમ ઈચ્છા જ ને ના રે ના કઈ જાય એવા નથી હો વરસ જીવે આ પૂતળાને પકવાડો ખાવા તા ને તો હું એનું માન્યું નહીં મેં તો એને જઈને મમ્મીને કીધું તો મમ્મી કે મારી અંતિમ ઈચ્છા છે એમ કરીને મજાક કરતા હતા હવે પછી બનાવી દઉં ને ક્યાં જાઉં સારું લ્યો આવી તો કેટલી અંતિમ ઈચ્છાઓ પૂરી કરી હા હા લ્યો તો ભલે હો સીતારામ હવે મારે વાડીએ જાઉં છે આજ તો ઓટો મારવા હા હાલો ભલે હો મોગલે આવે નવરાત રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે હે ભાભી ક્યાંય જવાની તૈયારી કરો છો ર્યા હવે જવાની તૈયારી કરું છું ને હવે ક્યાં જાઉં છે તમારે હું જાઉં છું વાડીએ ને તને ભેગી લઈ જાઉં છું હાલ આજ વાવણિયા જૂથ છે ને વડી જોવાની મજા આવે ને ગાડા વાળા વાવણિયા હાલતું અમારે ભેગી એમાં શું જોવાનું હોય તું હાલ ને સાની મને શું જોવાનું હોય વારી એકવાર જોજે તો ખરી કેવી મજા આવે ખબર છે અને ગોગડીને કહું છું એ આપણા ભેગી જ આવશે પેલા અમને કહતા ને ત્યારે તો અમે બધાય જાતા હું તો વાવણિયામાં બેહતી ખરી એવું વવાવતી ને હો હવે દાણા નાખતા આવવાનું હોય એક પાડતા આવીને એટલે ઉગી જાય તમને આવડે હે ભાભી મને તો બધુંય આવડતું અત્યારની પડ્યા જેવી છે કાંઈ નથી આવડતું પેલાની પડ્યા તો હોશિયાર હતી હોશિયાર હાલો સોના મને આગળ વધો એટલે પોગી જઈએ આપણે ટણે ગોગડીને કહું છું એ આપણે ભેગી જ આવશે મજા આવે જોવાની હો અને બે દીમાં તો એવું અસલ ઉગી આવે ને ક્યાં લઈ જાય છે કોણ જાણે આવા તડકામાં કારી તો શું ઘણી કારી કર નાખશે હે બાઈ ભાભી કેટલો તડકો છે આપણે હાલી હાલીને જવાનું હાલીને જ જવાનું હોય ને કઈ સ્પેશિયલ ગાડી ના આવે કઈ ભગવાને પગ છે ને હાટું આપ્યા છે ખાલી લતો મારવા નથી આપ્યા કઈ તમે સ્કૂટી લઈ લીધી હોત તો આપણે ઘરે ઉમે પડી જ છે પૂતળો તો લઈને જાતો નથી ના રે ભાઈ સ્કૂટી લઈને જવાય અને ઈ આવી ટ્રાફિકમાં અત્યારે તો કેટલા સાધન હાલે છે હમણાં જ એક છોકરીએ ઠોકી દીધી ખબર છે ને આપણે લઈને જવાનું જ નહીં આપણે છે ને હાલીને ચાલી જવાનું ભગવાને અસલ મજાના બે પગ આપ્યા જ છે એક તો અહીંયા તડકો એટલો ને એમાં તમે જેડલે નથી આવી લ્યો મમ્મીને કહેવાનું તો રહી ગયું કે અમે જાય છે વાડીએ ઊભી રે ફોન કરી દઉં હાલો મમ્મી સીતારામ હવે મારશે ને તમને કહેવાનું રહી ગયું કે હું ને કાયડી છે ને આપણે વાડીએ જાય છે ઓટો મારવા તમારે હાલવું તું પણ મમ્મી અમે તો નીકળી ગયા ક્યાંય પોગી ગયા છે હું કાયડી ને ગોગડીએ હાલે છે હવે ઓટો મારવા જાય છે વાવણિયા હાલે છે ને તો જોવા જાવ છે એ ગાડાના હાલવાના છે આજે કેવું તો હતું મમ્મી ભૂલાઈ ગયું નકર હું તમને કોઈ દી પૂછ્યા વગર જાઉં છું એ હા ભલે લ્યો સીતારામ એ હા હમણાં આવતા રહેશું ના રે ના તમારી કાયડીને કાંઈ તડકો નહીં લાગે કાંઈ કારી નહીં થઈ જાય હા ભલે હો શું કહેતા તા મમ્મી કાંઈ નહીં મમ્મી કે એક મારી કાયડીને તડકો નહીં લાગી જાય ને મેં કીધું કાંઈ તડકો નહીં લાગી જાય તો કારી થઈ જાય મેં કીધું કાંઈ કારી નહીં થઈ જાય કારી તો છે કા
વાય ઘણી કારી થઈ જાઉં બાઈ. એ મુઈ એમાં કઈ ન હોય, કારે તો કરમવાળા કહેવાય. અને ધોરા ધૂતા રહ કા. આવો હવે ઘણું. હાલો હવે ટાણે હાલવા માંડો. પછી ગોગડી હાલી આવશે તો હાલ તો ખરી, આપણને વચ્ચે જ મળશે ચા. ના મળે પછી હાલી આવશે આ ફૂરી. એ બાઈ કેવો તડકો છે, ઓહો. કાઈ નહીં ખાઈ જાય તને આ તડકો. પાણીપુરી ને પીઝા ને ખાવા જાવું હોય ત્યારે તો નથી લાગતો તડકો, અને વાડીએ જાવું હોય ત્યારે બચારીને તડકો લાગે. કોણ જાણે ચા નીકળી ગઈ વાડીએ કે જાવું છે. એમ કઈ પૂછ્યા વગર જવાતું હશે. જ્યારે જોવો ત્યારે હાલો હાલો ને હાલો. પાછો તમારી કાળીને લઈ જશે, બચારી કાળી થઈ જશે. કેવો તડકો છે, જુઓ તો કેવો તાપ છે. બચારી મારી કાળીને તાપ ના લાગે. વાવણિયા જોવા જાવા છે. વાવણિયામાં શું જોવું હોય હવે? જાંબુ બંબુ ખાવા ગઈએ તોય ભલે. અરે બાઈ શું કરે છે કોણ જાણે. લે આજ તો બાલ્કનીએ ખાલી હશે, હું જઈને બાલ્કનીએ બેહું. કેવી અસલ ટાટી ટાટી હવા આવે છે. એકાદા જલપાબેન કે એકાદા મળે તો વાતું કરું ને અહીંયા ભેગે કા. ઓહો અહીંયા તો કેવો અસલ વાહરો આવે છે. આજ તો ભૂતળી નથી ત્યાં બેહવા મળે, નકર તો આખો દી અહીંયા જ ચોટ્યો ફોન લઈ. અત્યારની પછી આખો દી ફોનમાં જોય. બોલો શું કરે ભગવાન જાણે. ઓ જલપાબેન શું કરો હર્યા? જલપાબેન વાપરે છે કે નહીં? ઓ રીટાબેન વાપરી લ્યો. મેં કીધું બોળા થઈ ગયા કે શું? ના રે ના, શું કરો હર્યા? કાઈ નહીં, જો વારો ખાઉં છું રે. રોજ તો ભૂતળી બેન બેઠા હોય, આજ તમારો વારો આવ્યો લાગે. ના રે ના, આજ ઘરે જ નથી તે હું આવી વાહરો ખાવા. અહીંયા હારો વાહરો આવે. હવે વાહરો તો અસલ આવે હો. હું અહીંયા બેહીને જ ભરત ભરું. જો કેવી અસલ હવા આવે. શું કરે એવી ભૂતળી? કાઈ નહીં, ગયા છે ખેતરે આંટો મારવા. તો કે વાવણિયા જોડાય છે રાતામાં જોવા જાવું છે. અરે બાઈ વાવણિયામાં શું જોવું હોય? તેરે ઈ તો મેં ઈ જ કીધું આ નવરા ફોન કરે. પાછી તો પૂછવાય ના રહી લ્યો. અડધે પોગી ગઈ ને પછી ફોન આવ્યો કે હું કાળી બે જાય છે ને ગોગડીએ આવશે. બચારી તમારી કાળી કારી તો છે, ઘણી કારી થઈ જાય આવા તાપમાં. હવે ઈ તો મેં કીધું કે મારી કાળીને બચારીને તાપ ને લૂન નહીં લાગે. હવે લાગે જ ને. મુઈ એમ તો બચારી કર્યું નથી. આપણે તો કેટલું કર્યું તોય આપણને લાગે. સાચી વાત છે હો જલપાબેન તમારી. આવો ને નીચે ભરત લઈને બેહીએ બે. હારું લે તો હું આ દીવટું લઈને આવું. ભરત તને ભરો પણ દીવટું કરીશ. આ દીવટું લઈને આવો તો ખરા. એ હાલ્યો આવું રહી. અત્યારની પ્રજા તો કેવી છે કોણ જાણે. શું ખાઈને જન્મે એ જ નથી ખબર પડતી. મેરે પ્રભુ શ્રી રામ. એ મોય કેવા અસલ બરધિયા છે. જો તો રૂપારા કા. હા બરધિયા તો રૂપારા છે લે. એલી હવે તો છે ને ચક જ ગાડું ને બરધિયા જોવા મળે હો, ને કે જોવા જ ન મળે. પેલો તો કેવું એકો ને બરધિયા ને ગાડું ને ઓહો મજા આવતી કા. હું નન કેતી ને ત્યારે અમારે ગાડું હતું. અમે જતા બધા ગાડામાં બેહીને વાળીએ. આમાં શું જોવાનું હે? તું જો એટલે તને ખબર પડશે. જો કેવું અસલનું છે ને બધું. એટલે ત્યાં કને તો વિખેડા આગતા લાગે. હવે વિખેડા જ આકે છે રે ને વાવણિયા થઈ ગયા લાગે. હા આપણે આયા પેલા થઈ ગયા હશે. આજ તો જાર કરશે ને કા. હવે કેવું નહીં આપણે વાવીએ એટલે માતાજીના કે દાદાના કે જાર કરીએ કા. હવે કેવી રીત છે કા આપણી. હે આ બરધિયા લગાડી નહીં જાતા હોય. ના રે ના, જરીએ ના મારે. ઈ છે ને કોકને જ મારે. એનો જે માલિક હોય ને એને કોઈ દી ના મારે એના સેવકને. એવું કહેવાય છે કે ગાયું કે બરધિયા કોઈ પર ઢોરો છે ને બેઠું હોય ને તો એનો જમણા પગ આગળ કરીને બે ને લાંબો કરીને તો સેવકના દી વરે એવું કહેવાય. એટલે એમ કે હવે સેવકનું હારું થાશે. હે એવું હોય ભૂતળી? આ તમે કોઈ દી નહીં સાંભળ્યું. હવે એલી મેં તો વડું સાંભળ્યું હે ને. પાછી અમે ગાયું રાખતા ને એટલે ઘણી ખબર હોય. ગાયો રૂપારી કેવી હોય નહીં. અને એ બાઈ એતાડ તો એવી હોય ને. અમે નનકા હતા ને ત્યારે મા બાપા ભેગી અમે વિખેડાવતો. વડી મજા આવતી ને. હે એલી તો તમે ટ્રેક્ટર ના હાકો? એટલે ટ્રેક્ટર ના હાકી પણ ટ્રેક્ટર થી છે ને આ બરધિયાના બહુ સારા હોય. મોલ સારું થતું હશે નહીં? હવે મોલ છે ને બહુ સારું થાય એનાથી. એ બાઈ કેવી ગરમી ને તાપ ને ઓહો. કાળી આપણે છે ને ખેડૂત પુત્ર કહેવાય. આપણને તાપ ને તડકો ને કાંઈ ના લાગે. કા આપણા શરીરમાં ભગવાને કવચ લગાવી દીધા લાગે. પાછું કેવું નહીં બરધિયાને બધું ખબર પડે. આમથી આમ હાલવાનું ને આમથી આમ નહીં હાલવાનું ને. હા કહેવાય હે ને હાન તો હોય જ ને. ગાવડા કેવા રૂપારણ કેવા હેતાડ હોય. મને તો બહુ ગમે હો ગાવડા. એક વાર હાથ પડે ને વહે આખા ગામમાં વાવણિયા ચાલુ થઈ જાય.
વાહે ઉગી જશે એટલે બધે વિખેડાશે. વાહે તો વાટવાનું ને નીંદવાનું ને ગોળવાનું ને હાલશે જ રેવું, કામ જ નહીં ખૂટે દિવાળી સુધી ને. હો વાહે કામ ના ખૂટે. ગોગડી હું પેલા વડું કામ કરતી ને મેં વડું કામ કર્યું છે. બધા ભેગા ને ભેગું ઢાલે જાતી ને ઓહો કેવી મજા આવતી. કાને ઢાલે જાય ને તો એ બાઈ વાતું વાતું તે બાઈની વાતું જ ન ખૂટે એટલી વાતું કરે. અને અમુક ને તો શું બોલું ને એ ન ખબર પડે. ગમે એ બોલ્યા રાખે, જીભડો તો આકવો ને. હાલો ભૂતળી પછી આપણે મોડું થશે, હાલો જઈએ. એ મુઈ કેવી મજા આવે જોવાની જતો. હાલો બીજી વાર જોવા આવશું ક્યારેક, અત્યારે જઈ ઘરે. હાલો ને જાય, મને તો તડકો લાગે છે વડો. હાલો જાય હાલો. અષાઢી બીજ ને વાવીને દીદી તો બહુ સારું કહેવાય હો. મારે માવતર ને તે છે ને અષાઢી બીજ ને બધું વાવણિયા ને બધું થાય એમ છે. હાલ કાળી તડકો લાગે તો પગ તો હાલવા પડે ને. ખેડૂત તો જગતનો તાત કહેવાય, તાત. तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं.